હાલો મિત્રો, આપણે આજે બનાવીશું દાળ ઢોકળી. તમે સૌ મજામાં, અમે મજામાં જ છીએ. તો મારા સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આપણે આજે બનાવીશું દાળ ઢોકળી. દાળ ઢોકળી બનાવવા માટે મેં દાળને બાફી લીધી છે. એમાં ટમેટું નાખ્યું છે, લીલા મરચાં નાખ્યા છે, લીલા મરચાં નાખ્યા છે, અને લવિંગ અને તજ ને એવું નાખ્યું છે. નાખીને આપણે સરસ બાફી લીધી છે. મસાલામાં આપણે લીલા મરચાં કાપી નાખ્યા છે, ટામેટાં કાપી નાખ્યા છે, અને ડુંગળી કાપી નાખી છે, અને આપણે શિંગદાણા નાખવાના છે, અને આંબલીને પલાળી દીધી છે. આપણે 1 કપ ઘઉંનો લોટ લઈશું. 2 ચમચી આપણે ચણાનો લોટ લેવાનો છે. ચાળી લઈએ એટલે એનો ટેક્સચર સારું આવે છે, અને સાળા પછી અને ગાંઠું હોય તો આપણને બનાવવામાં ઇઝી રહેશે. આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, ધાણા જીરું નાખીશું, લાલ મરચું નાખીશું, હળદર નાખીશું, અને થોડીક અમથી હિંગ નાખીશું. આપણે થોડુંક તેલ નાખીશું, અને આપણે લોટ બાંધી લેવાનો છે. બહુ કઠણાઈ નહીં બાંધવાનો અને બહુ ઢીલો નહીં બાંધવાનો. આપણે થોડુંક તેલ નાખીને એને મસળી દઈશું. લોટ આપણો બંધાઈ ગયો છે. આપણે આને થોડી વાર ઢાંકી દઈશું. 5 મિનિટ માટે ઢાંકી દઈશું. તો આપણે દાળ ઝેરી નાખીને દાળમાં બ્લેન્ડર ફેરવી દઈએ. આપણે દાળને ઝેરી નાખી છે, તો આપણે હવે વઘાર કરીશું. આપણે ગેસને ચાલુ કરીશું. આપણે 2 પાવડા તેલ એડ કરવાનું. આપણે એમાં અડધી ચમચી રાઈ નાખીશું. આપણે એમાં જીરું નાખીશું, અડધી ચમચી તમામ પત્ર નાખીશું, 2 લાલ મરચાં નાખીશું. એની અંદર આપણે લાલ મરચું નાખીશું અને પાણી નાખીશું. આપણે એમાં ધાણા જીરું નાખીશું, હળદર નાખીશું, હિંગ ભૂલી ગઈ હતી તો હવે હિંગ નાખીશું. આપણે એની અંદર શિંગદાણા નાખીશું, ટમેટાં નાખીશું, અને આપણે થોડીક ડુંગળી એમ જ નાખીશું. પછી આપણે બીજી વઘારવામાં નાખવાની છે. ટમેટાં અને ડુંગળીને વઘાર કરીશું. આપણે એને થોડી વાર સાતરવા દેવાની છે. આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. આપણે અલગ રીતે જ બનાવી છે, તો આ રીતે તમે બનાવજો, તમને ખાવાની મજા આવશે. હવે આપણે અંદર દાળ એડ કરીશું. આપણે આંબલી પલાળી છે, તો આમાં આંબલીનું પાણી એડ કરીશું. આપણે એની અંદર 2 ચમચી ખાંડ નાખીશું. આપણે લોટ બંધાઈ ગયો છે, તો આપણે એના લોવા કરી નાખીશું. દાળ ઉકળે એટલી વારમાં આપણે રોટલી વણી નાખીશું. રોટલી વણી આપણે એકદમ પતલી વણી લેવાની છે. પછી એને નાના નાના પીસ કરી લેવાના છે. આપણે દાળ ઉકળી ગઈ છે, તો આપણે નાના નાના પીસને કરી નાખ્યા છે. તો આપણે આવી રીતના પતલી પતલી વણી અને પીસ કરી નાખ્યા છે, તો આપણે અંદર એડ કરી દઈએ. અને આપણે એને ઉકળતામાં નાખવાનું છે, એટલે કે ચીપકશે નહીં, અને બધી જુદી જુદી આપણે થઈ જશે. આપણી દાળ ઢોકળી સરસ તૈયાર થઈ ગઈ છે. એકદમ મસ્ત દાળ ઢોકળી બની ગઈ છે. તો આપણે હવે એને વઘાર કરીશું. તો આપણે એને નીચે ઉતારી લઈશું. આપણે હવે વઘાર કરીશું. ફરીવાર વઘાર કરવાનો છે. આપણે 1 પાવડું તેલ એડ કરીશું. આપણે એની અંદર રાઈ એડ કરીશું. આપણે એની અંદર જીરું નાખીશું. આપણે એની અંદર હિંગ નાખીશું, તમામ પત્ર નાખીશું. ગેસને બંધ કરીશું. આપણે ટમેટાં કાપ્યા હતા, તો ટમેટાં નાખીશું. આપણે એની અંદર ડુંગળી નાખીશું. ગેસને આપણે ધીમો રાખવાનો છે. થોડુંક અમથું આપણે ધાણા જીરું નાખીશું. આપણે મસાલો સાતરી લીધો છે, તો આપણે હવે નીચે ઉતારી લઈશું. આપણે વઘારને નીચે ઉતારીશું. નીચે ઉતારી પછી આપણે લાલ મરચું નાખવાનું. બળે નહીં ને એટલે આપણે નીચે ઉતારીને લાલ મરચું નાખવાનું છે. આપણે આની અંદર વઘારને એડ કરી દઈશું. આપણી દાળ ઢોકળી સરસ તૈયાર છે. તો હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે ઉપર ધાણા નાખીશું. રાધે રાધે.